નિલેશભાઈનો ખાસ મિત્ર છું અને મારું નામ શૈલેષ દેસાઈ છે. નિલેશભાઈની અમારી મિત્રતા 15 વર્ષ જૂની છે અને ફર્સ્ટ ટાઈમ જ્યારે નિલેશભાઈને મળ્યા અમે, ત્યારે ફર્સ્ટ ટાઈમમાં જ એવું લાગ્યું કે વી આર ફ્રેન્ડ સિન્સ યર્સ. એટલે ઇઝ દેટ કાઇન્ડ ઓફ મેન. એ કોઈ બી માણસને પોતાના બહુ જલ્દી બનાવી શકે અને લોકો એમને પોતાના બનાવે એનું બી ધ્યાન રાખે. એવા અદ્ભુત મિત્ર હતા. વી હેવ મિસ્ડ અ ગુડ ફ્રેન્ડ, બટ ઇઝ લાઈક ડેસ્ટિની એન્ડ વી હેવ ટુ એક્સેપ્ટ ધ ડેસ્ટિની. અને ફ્રેન્ડ્સ એમના માટે એવું કહી શકીએ કે ફેમિલી તો ખરું જ એમના માટે, પણ ફ્રેન્ડ્સ એમના માટે એક એસેટ હતા અને એ ફ્રેન્ડ્સ માટે એસેટ હતા. નિલેશભાઈ ક્યારેય જિંદગીમાં કોઈ ફ્રેન્ડને તકલીફ હોય તો એ વિલ ઓલવેઝ સ્ટૂડ બિહાઇન્ડ ફ્રેન્ડ્સ. And that was his culture, nature, I can say સંસ્કાર. સો આવા મિત્રને ગુમાવવાનું દુઃખ થાય, પણ સાથે સાથે એમના સાથેના બધા સારા અનુભવો, સારી મિત્રતામાંથી ઘણું બધું અમે શીખ્યા. ઘણું બધું એ અમારી સાથે શેર પણ કરતા હતા કે ભાઈ મિત્રો અમે બધા મળીએ ત્યારે એમના એક્સપિરિયન્સ શેર કરે, એમાંથી વી વેર લર્નિંગ સો મેની થિંગ્સ. અમારા એક્સપિરિયન્સ અમે શેર કરીએ અને હી વોઝ ઓલ્સો અ મેન ઓફ લર્નિંગ. હી કીપ્સ ઓન લર્નિંગ એન્ડ હી વોઝ કીપ ઓન ટીચિંગ ઓલ્સો. કે ફ્રેન્ડ્સ કંઈક મિસ્ટેક કરતા હોય તો કે ભાઈ આ મિસ્ટેક છે શૈલેષ, તારે આવું ના કરાય. હી વોઝ દેટ કાઇન્ડ ઓફ મેન એન્ડ હી વોઝ અ વેરી કન્સર્ન પર્સન ફોર હિઝ ફ્રેન્ડ્સ. કે મારા મિત્ર તો એને તકલીફ હોય તો આઈ એમ ધેર. અને એ મિત્રોને એ વિશ્વાસ હતો કે હી વિલ બી ધેર વેન આઈ એમ ઇન ટ્રબલ. મારો એક એક્સપિરિયન્સ શેર કરીશ. મારા નાના દીકરાનું અમે એન્ગેજમેન્ટ નક્કી કર્યું. એ આવ્યા એટલે આવીને મને કહે છે કે હવે આ દીકરાને બિઝનેસ બી કરાવો. એટલે એમણે મને કીધું કે આ છોકરાને તમે કાલે આવો ફેક્ટરી અને એને શું બિઝનેસ કરવાનો છે આપણે ચર્ચા કરી લઈએ. અને દેટ ડે આ બાજુ એમની મારા દીકરાના એન્ગેજમેન્ટની ગિફ્ટ ગણું કે જે બી ગણું એમણે મને કોરુગેટેડ બોક્સનો બિઝનેસ હી હેઝ ગિફ્ટેડ મી અને એમણે બિઝનેસ આપ્યો. અને દેટ વે મારી આખી ફેક્ટરી સ્ટાર્ટ થઈ કોરુગેટેડ બોક્સની. એટલે હી વોઝ ઓલવેઝ કાઇન્ડ ટુ ફ્રેન્ડ્સ ફેમિલી ઓલ્સો. એટલે ફ્રેન્ડ્સ વેર ધેર ફેમિલી, બટ ફ્રેન્ડ્સ ફેમિલી વોઝ ઓલ્સો હિઝ ફેમિલી. હી વોઝ દેટ કાઇન્ડ ઓફ મેન. આઈ કેન સે હી વોઝ લેજન્ડ. એમની સાથેની મિત્રતામાં તમે એવું શું જોયું કે જે ખરેખર દરેક વ્યક્તિ મિત્રતા નિભાવવા માટે શીખી શકે? જો ભાઈ અમારા વર્ષોના અમારા અનુભવ પરથી અમે કોઈ બી માણસને જોઈએ એટલે અમને ખબર પડી જાય કે આ માણસ જોડે આપણે મિત્રતા વધારવાની છે અને આગળ વધવાનું છે. પછી વી આર નોટ લુકિંગ બેક. હવે એ મિત્ર બની ગયો. બનાવતા પહેલાં અમે 1000 વાર વિચારીએ, પણ એકવાર ક્લોઝ ફ્રેન્ડ બની ગયા પછી વી આર ક્લોઝ ફોર એવર. એ અમારી બધા મિત્રોની ફિલોસોફી છે. અમારા ઘણા બધા, અમારું આખું 7 ફ્રેન્ડનું સર્કલ હતું અને સ્ટીલ આજે છે. આજે આશિતાને લઈને જ જઈએ જ અમે બહાર ફરવા. જ્યારે જઈએ ત્યારે એ અમારું ગ્રુપ એમનું એમ જ. જે બી એમની લેગસી હતી એ પ્રિયમ ઇઝ ફોલોઈંગ. કે એમના જે અમે લોકો જે મિત્રો હતા એની જોડે આજે બી પ્રિયમ બી એટલા જ સરસ સંબંધો રાખે છે અને ડેડિકેટેડલી રાખે છે. એટલે કે મારા પપ્પા એ તમને મિત્રો બનાવ્યા હતા અને તમે પપ્પાના મિત્ર હતા, એટલે યુ આર લાઈક ફાધર ટુ મી. હિઝ એપ્રોચ ઇઝ લાઈક ધીસ. And I'm proud of Priyam also. The way he is handling the business, the way he is keeping respect of his father's friends is excellent. Rarely we have seen next generation people like this. અને એમને એ એક્સપાયર થયા એના આગલા અમે એવરી સેટરડે મળતા હતા અમારું ગ્રુપ. એટલે દરેક સેટરડે મળીએ. એ પાસ્ડ હવે ઓન સન્ડે. સેટરડે આગલા દિવસે એમણે અમને જે મજા કરાવી છે, બધા ગુજરાતી ગાયનો એમણે ગમતા વગાડ્યા, અમે બધાએ શાંતિથી સાંભળ્યા અને યુઝવલી અમે 2-1 કલાક મળીએ ને પછી છૂટા પડી જઈએ. પણ એ દિવસે અમે 4 કલાક સુધી સાથે બેઠા હતા અને 4 કલાક સુધી નિલેશભાઈએ જે મજા કરાવી હતી, those 4 hours we will not forget for the years. એટલે સેટરડે નિલેશભાઈ બપોરથી ઘેર આવી જાય
કે આજ મારા ભાઈબંધોને મળવાનો છે, અને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવે, આજ મારા ભાઈબંધોને મળવાનું છે, એટલા ખુશ હોય. ઇવન એમને ઘરેથી એટલે આશિતા બી શેર કરે કે શનિવારે તમને મળે ને પછી આખું વીક ફૂલ મૂડમાં હોય છે અને ત્યાં બીજો શનિવાર આવે, એવી રીતે મળતા હતા. એમના માટે હું એવું કહીશ કે અમે ટ્રાવેલિંગ સાથે કરતા હતા. એમની હાજરીમાં અમે કોઈ દિવસ બોલી ના શકીએ કે સાલી આ વસ્તુ મને બહુ ગમી પણ જવા દે ને કંઈ નથી લેવી, એટલે એ વસ્તુ અમારે ત્યાં આવી ગઈ હોય. એટલે અમારે બોલતા જ ધ્યાન રાખવું પડે કે નિલેશભાઈ બેઠા હોય તો અમારે ના બોલાય કે મારે સાલું આ વસ્તુ જોઈએ છે, કે મને આ વસ્તુ ગમી હતી. જો એવું બોલે તો એ વસ્તુ અમારા ઘરે આવી હોય ને આવી જ હોય. અમેરિકા ગયા હોય તો અમેરિકાના મોલમાંથી ફોન કરે, શૈલેષભાઈ હું અહીંયા આ મોલમાં છું, શું લઉં તમારા માટે? હું એ કશું જ નહીં ભાઈ, તમે આવો, પણ એ અમારા માટે કંઈક આવી જ હોય. પછી છેલ્લે અમે કશું જ ના બોલીએ એટલે એમને જે ગમે એ લઈ આવે, પણ અમારે કોઈ દિવસે કશું લીધા વગર ના આવ્યા હોય. અને લાસ્ટ ટાઈમ એ અમેરિકા હતા અને અમેરિકાથી એમણે અમારા માટે કંઈક લીધું હશે ફ્રેન્ડ્સ માટે, અને સમાવ આશિતા એ બેગ ભૂલી ગઈ અમેરિકા, અને એ પહેલાં આવ્યા હતા ને આશિતા પછી આવીને બેગ ભૂલી ગઈ. તું મારા ભાઈબંધની બેગ ભૂલી ગઈ, તું બધું ભૂલી ગઈ હોત તો ચાલત, મારા ફ્રેન્ડની બેગ કેમ ભૂલી ગઈ? અને હી મેનેજ ટુ બ્રિંગ દેટ બેગ ટુ ઇન્ડિયા, અમદાવાદ, અને હી ગિફ્ટેડ ઓલ ધીસ થિંગ્સ ટુ અસ. હી ઇઝ અ વન્ડરફુલ મેન. એટલે હી ઇઝ કહું છું હજુ બી હી ઇઝ અલાઇવ ઇન અવર હાર્ટ્સ. સચ અ વન્ડરફુલ મેન. આવા લોકો બહુ ઓછા હોય છે દુનિયામાં, રિયલ ફ્રેન્ડ. અને તમે કંઈ નીડ હોય ને એ માણસ ના હોય એવું બને નહીં. ખાલી ખબર પડવી જોઈએ કે શૈલેષભાઈને તકલીફ છે કે આ પ્રોબ્લેમ છે, કે પણ ભગવાનની દયાથી અમારા કોઈ ફ્રેન્ડ્સને કોઈ દિવસ એવો કંઈ પ્રોબ્લેમ નથી આવ્યો કે બીજા ફ્રેન્ડે દોડવું પડે કે એવું. ભગવાનની મહેરબાની હશે. કોઈને એવા બધા હેપી છે એમના ફેમિલીમાં, બિઝનેસમાં બધા. અને અમે બધા એવા જ ફ્રેન્ડ્સ ભેગા થયા છે કે ફેમિલીમાં હેપી હોય, બિઝનેસમાં હેપી હોય, ફ્રેન્ડશીપમાં લકી હોય કે ફ્રેન્ડ્સ જ સરસ મળ્યા છે. એવું બી બહુ ઓછું બને છે અને બન્યું છે મારે. અને ક્યાંય સેલ્ફિશનેસ નહીં કશી જ. અમે બધા બિઝનેસ કરતા હોય, એમનો બિઝનેસ ક્યાંક થતો હોય તો મેં કોઈ દિવસ એવી ગ્રીડ ના રાખ્યું હોય કે ભાઈ નિલેશભાઈ આ બિઝનેસ મને આપે, કશું જ નહીં. વી નેવર સ્પીક, વી નેવર શેર. અને એ વિલ ઓન હિઝ ઓન, ભાઈ આટલું કામ શૈલેષભાઈને ત્યાં સ્ટાર્ટ કરી દો, પછી નિલેશભાઈને ત્યાં કોઈની તાકાત નથી કે બોલે કે એમાં શૈલેષભાઈનો ભાવ વધારે છે, કે શૈલેષભાઈની સર્વિસ બરાબર નથી, ક્વોલિટી બરાબર નથી, ને કશું જ નહીં. એ તો તારે કામ ચાલુ જ રાખવાનું, કમ્પ્લેન કરવાની એટલે શૈલેષભાઈ સુધારી જ લેશે. મને ખબર છે શૈલેષભાઈ સુધારી લે ભૂલ હોય તો. એટલે એ કોઈ દિવસ કશું કોઈનું સાંભળે નહીં. એપ્રોચ ફેન્ટા મારા ભાઈબંધ એટલે પતી ગયું. એ મારા ભાઈબંધનું કામ થવું જોઈએ એટલે થવું જોઈએ. વેરી ડિટર્મિન્ડ મેન. અને ફ્રેન્ડ્સ માટે તો ડેડિકેટેડ મેન. સેટરડે અમે મળ્યા હતા, મેં કીધું ને. પછી એના પછીના નેક્સ્ટ સન્ડે અમે એમના ફાર્મ પર જવાના હતા. તો એ ગયા ફાર્મ પર બધા માણસોને કીધું કે આવતા રવિવારે મારા ભાઈબંધો આવવાના છે, આટલું ક્લીન રાખજો, મ્યુઝિક સિસ્ટમ બરાબર છે કે નહીં જોઈ લેજો, આ ચેક કરી લેજો, આ ચેક કરી લેજો. બધું રેડી કરી રાખ્યું હતું એમણે. અને નેક્સ્ટ સન્ડે અમે જવાના હતા અને આગળના સન્ડે એ પાસ્ડ આવે. એટલે પછી એ પ્રિયમે એ આખું સેટઅપ રહેવા દીધું હતું. અને પછી એના પપ્પા એક્સપાયર થઈ ગયા. પછી થોડાક ટાઈમ પછી એમને બધા ઇન્વાઇટ કર્યા કે કાકા આવવું તો પડશે જ. એ પપ્પાની ઈચ્છા હતી. પછી અમે બધા ગયા અને વી હેવ સેલિબ્રેટેડ, પણ આફ્ટર સો મેની મંથ્સ. મેનેજમેન્ટ લેશન એમની પાસે કેવા હતા? મેનેજમેન્ટ ટૂલ્સ કેવી રીતે યુઝ કરતા હે? મેનેજમેન્ટનો તો હું આઈ કેન છે કે આઈઆઈએમ એ બી આ માણસ પાસેથી શીખવું પડે. આઈઆઈએમના સ્ટુડન્ટ છે. એટલું ફેન્ટાસ્ટિક મેનેજમેન્ટ હતું. ટાઈમ મેનેજમેન્ટ, બિઝનેસ મેનેજમેન્ટ, ફેમિલી મેનેજમેન્ટ, ફ્રેન્ડ્સ મેનેજમેન્ટ. હી વોઝ માસ્ટર ઓફ મેનેજમેન્ટ. કોરુગેટેડ બોક્સ બનાવતા હતા તો એમણે કીધું કે આ પ્રિન્ટેડ કોરુગેટેડ બોક્સ કરો. એટલે એમની ટીમે કીધું કે એમાં કોસ્ટ વધે. કશો વાંધો નહીં, કે આ કોરુગેટેડ બોક્સ એટલે હોર્ડિંગ કહેવાય. કે કોરુગેટેડ બોક્સ તમે કોઈ વસ્તુ બાય કરો
પછી એ કોરુગેટેડ બોક્સ માની લો કે મેં ડસ્ટબિનમાં નાખ્યો, એટલે ડસ્ટબિનમાં તો પ્રિન્ટેડ બોક્સ જ દેખાતું હોય, કોઈ બીને ડસ્ટબિનમાંથી પછી કોઈ કોર્પોરેશનવાળા લઈ ગયા તો એ પ્રિન્ટેડ બોક્સ જાય, એટલે તિરુપતિ બ્રાન્ડ ચાલ્યા કરે. પછી ઘણા લોકો એ કોરુગેટેડ બોક્સ સેકન્ડ હેન્ડમાં વેચે, એટલે પાછું તિરુપતિ છાપેલું સેકન્ડ હેન્ડમાં વેચાય. કે તમે વિચાર કરો કે એક કોરુગેટેડ બોક્સમાં 10 પૈસા વધારે ખર્ચો, તો એની બ્રાન્ડ વેલ્યુ કેટલી જબરજસ્ત મળે. કે પ્રિન્ટેડ કોરુગેટેડ બોક્સ ફર્યા કરે, જ્યાં જ્યાં ફર્યું ત્યાં બ્રાન્ડિંગ થયા કરે, જ્યાં જ્યાં ફર્યું ત્યાં ટિલ યુ ડિસ્ટ્રોય, ત્યાં સુધી બ્રાન્ડિંગ થાય. એટલે એટલું બધું બહુ માઇક્રો લેવલનું વિચારતા હતા. અને હી વર લવિંગ હિઝ બ્રાન્ડ. એ તો બધાએ ઓબ્વિયસ પોતાની બ્રાન્ડને લવ કરતા જ હોય, અને એ બ્રાન્ડેડ કપડાં બહુ જ પહેરતા હતા. એટલે હું મસ્તીમાં એવું કહું બી ખરો કે નિલેશભાઈ તમે પોતે જ બ્રાન્ડ છો, તો યુ ડોન્ટ નીડ ટુ વેર બ્રાન્ડેડ ક્લોથ્સ.